નમસ્કાર, સમાચાર જસ્ટિસ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. સરકારી નોકરી વાંચુકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. વેરહાઉસ નિગમની 144 જગ્યાઓ રદ કરાઈ છે. વર્ગ 3 અને 4 ની 144 જગ્યા એ અચાનક રદ કરાઈ છે. રાજ્યના કૃષિ વિભાગે જગ્યા રદનો આ નિર્ણય કર્યો છે. જોકે નવી જગ્યા ઊભી કરવાના બદલે આ વિચિત્ર નિર્ણય સામે આવ્યો છે. હયાત જગ્યાઓ જ રદ કરી દેવામાં આવી છે. તો વેરહાઉસ નિગમની 144 જગ્યાઓ રદ કરવામાં આવી છે. સરકારી નોકરી વાંચુકો માટે આ માઠા સમાચાર મળી રહ્યા છે. વર્ગ 3 અને 4 ની 144 જગ્યાએ અચાનક રદ કરી દેવામાં આવી છે. તો રાજ્યના કૃષિ વિભાગે જગ્યા રદનો આ નિર્ણય કર્યો છે. નવી જગ્યા ઊભી કરવાના બદલે આ વિચિત્ર નિર્ણય સામે આવ્યો છે, જેના કારણે ચર્ચાઓ તેજ થઈ છે. અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે. હયાત જગ્યાઓ જ રદ કરી દેવામાં આવી છે. અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જાની જોડાયેલા છે. નિકુંજ, વેરહાઉસ નિગમની 144 જગ્યાઓ અચાનક રદ કરી દેવામાં આવી. જી ધ્રુષા, કૃષિ વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય વેરહાઉસ નિગમ આવે છે અને આ વેરહાઉસ નિગમની 144 જેટલી અલગ અલગ પ્રકારની જગ્યાઓ છે, જેને હવે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાણકારી મળી રહી છે કે લાંબા સમયથી ઉપયોગમાં ન હોય અને લાંબા સમયથી જેમાં ભરતી નથી થઈ તેવી આ જગ્યાઓ હતી, જેને રદ કરવાનો નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે. વર્ગ 3 અને વર્ગ 4ની આ કુલ જગ્યાઓ છે જેને રદ કરાઈ છે અને તેમાં સૌથી વધુ પટ્ટાવાળા ચોકીદાર વર્ગ 4ની જે જગ્યા છે, લગભગ 95 જેટલી જગ્યાઓ વેરહાઉસની અંદર રાખવામાં આવી હતી, જેને હવે રદ કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ગ 3ની પણ સિનિયર સુપરવાઇઝર, ઓફિસર સુપ્રિન્ટેન્ડન્ટ, આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર સહિતની અલગ અલગ જગ્યાઓ છે, જેને પણ રદ કરવાનો નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે એક તરફ અલગ અલગ ડિપાર્ટમેન્ટ, વિભાગો જે છે તે પોતાની ખાલી જગ્યાઓ પર ભરતી કરી રહ્યા છે, તો બીજી તરફ કૃષિ વિભાગનું આ વેરહાઉસ નિગમ છે કે જેને 144 જેટલી જગ્યાઓ રદ કરી છે. અલબત્ત લાંબા સમયથી આ તમામ જગ્યાઓ જે છે તે ખાલી હતી, ઉપયોગમાં ન હતી, તે પ્રકારનો તર્ક આપવામાં આવી રહ્યો છે અને તેના કારણે આ જગ્યાઓ રદ કરવાનો વેરહાઉસ નિગમ તરફથી નિર્ણય લેવાયો છે. જી નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો. અને આ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોરથી વિજય દેસાઈ જોડાયેલા છે. વિજય, વેરહાઉસ નિગમની 144 જગ્યાઓ અચાનક રદ કરી દેવામાં આવી છે. સવાલો અને મૂંઝવણ પણ કે એક તરફ જ્યારે નોકરીની ડિમાન્ડ માટે રાજ્યનું યુવાધન સતત મહેનત કરી રહ્યું છે અને એવું ઈચ્છી રહ્યું છે કે રાજ્ય સરકાર અલગ અલગ વિભાગ, નિગમ, બોર્ડની અંદર જગ્યાઓ અને મહેકમ બનાવે, જેને કારણે રાજ્યની એક કાર્યક્ષમતાની અંદર પણ વધારો થાય, બીજી તરફ યુવાધનને રોજગાર પણ અવસર પ્રાપ્ત થાય. પરંતુ અત્યારે જે આ નિર્ણય આવ્યો છે તે કૃષિ વિભાગ સંલગ્ન આવતું ગુજરાત રાજ્ય વેરહાઉસ નિગમ છે કે જેને કોઈ પણ જાતના અલગ અલગ પોતાની રીતના જે તર્ક હતા એ તર્કના આધાર પર 144 જગ્યાઓ રદ કરી દીધી. આપણે જાણીશું, જે યાદી આપણને આપવામાં આવી છે કે જે ઠરાવ કરવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ નિગમ ગાંધીનગર હેઠળની જગ્યાઓ રદ કરવા બાબતનો આ એક ઠરાવ છે, જેની અંદર 2 પરિપત્રોને ધ્યાનમાં લઈ અને આ પ્રકારનો ઠરાવ કરાયો છે કે આની અંદર કુલ મળીને 144 જે અલગ અલગ પોસ્ટ હતી તે તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે. હવે ઉલ્લેખનીય બાબત આ સંદર્ભમાં એ છે કે આની અંદર કેટલીક જગ્યાઓ એવી છે કે જેમાં સિનિયર સુપરવાઇઝર, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર, આ બધી એક જગ્યાઓ છે, જે ઇન્ટરનલ ઓડિટર છે, સિનિયર એકાઉન્ટન્ટ છે, મદદનીશ છે. એ સિવાયની સૌથી વધારે જે જગ્યાઓ છે આની અંદર ક્લાર્ક, ટાઈપિસ્ટ વર્ગ 3ની ઉપરાંત જે ડ્રાઈવર વર્ગ 3ની છે એની પણ 4 જગ્યાઓ છે. પટ્ટાવાળા ચોકીદાર એટલે વર્ગ 4માં આવતી સૌથી વધુ 95 જગ્યાઓ છે. એટલે આ જગ્યાઓ નાના જે કર્મચારી કહી શકાય એમના માટેની હતી, પરંતુ કયા તર્કથી રદ કરી દેવામાં આવી છે તો તેની અંદર 2 પરિપત્રો પણ ટાંક્યા છે અને નાણાં વિભાગની એક હુકમ છે તેનો પણ આની અંદર ઉલ્લેખ કર્યો છે. પરંતુ મહત્વનું એ છે કે આ પ્રકારની નોકરીઓની ઈચ્છાઓ જે રાખીને વર્ગ 3ની જે મહેનત કરતા વિદ્યાર્થીઓ છે, ઉમેદવારો છે, એમના માટે આ ઝટકો છે, કારણ કે વર્ષો સુધી પહેલા આ પ્રકારે જગ્યાઓ ખાલી પડી રખાય છે, પછી નાણાં વિભાગના અને અલગ અલગ જે મંતવ્યો મેળવીને ઠરાવો કરીને આ પ્રકારે એકાએક જગ્યાઓ રદ કરી દેવા છે.
જેને કારણે જે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે કે જે અપેક્ષા રાખીને બેઠા છે કે ફલાણા વિભાગની અંદર જગ્યા આવશે તો અમે એની તૈયારી કરીએ છીએ, તો એની અંદર અમારી નોકરી માટેની મહેનતનું અમને ફળ મળશે અને અમને નોકરી મળશે, રોજગાર મળશે. પણ આ પ્રકારે જે પ્રકારના નિર્ણયો લેવાયા છે તે નિર્ણયથી ચોક્કસ નોકરી વાંચુકો માટે આ માઠા સમાચાર છે. જ્યાં અંગે વિચારવું જોઈએ કે મહેકમ ઊભું કરીને વધુમાં વધુ રોજગાર આપી શકાય. એને બદલે હવે બની શકે છે કે આ જગ્યાઓ રદ થઈ છે તો તેની જગ્યાએ પ્રાઇવેટ એજન્સીઓ થ્રુ જે હાયર કરીને આઉટસોર્સિંગથી કામ કરાવવામાં આવે એવું પણ બની શકે છે. જોકે આઉટસોર્સિંગની અંદર આપણે શોષણની વાતો છે તે છાસવારે સાંભળતા આવ્યા છીએ. જે વિજય જોડાવા બદલ આભાર આપનો.